વિધાનસભા વિસ્તારના ગામોમાં કળશ યાત્રાને પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ અંબાજી મંદિરથી સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ખેરાલુ શહેર અને તાલુકાના સરપંચશ્રીઓને પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સહભાગી થવાનો લોકોને અવસર મળ્યો. ખેરાલુ તાલુકાના મલેકપુર રમાપીર મંદિરથી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને તાલુકા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર, વિનાયક પંડ્યા સહિત અગ્રણી રમેશભાઈ રાવત, તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન ભરતજી ઠાકોર સહિત મહિલા અગ્રણી ગોસ્વામીબેન સહિત અનેકવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી રવિદાસ મહારાજના જીવન, વિચારો અને ઉપદેશોનું સ્મરણ કરતો જણાવ્યું કે મન ચંગા તો કઠોતીમાં ગંગા જેવી તેમની અમર વાણી આજે પણ સમાનતા, માનવતા અને આંતરિક શુદ્ધિનો માર્ગ દર્શાવે છે. તેવી સમાજ ભાવની ભેદભાવથી દૂર કરી સમરસ સમાજનો નિર્માણનો સંદેશ આપ્યો હતો. ખેરાલુ નગરમાં પણ આ યાત્રા અંબાજી માતાના મંદિરેથી દશરથભાઈ પરમાર બગીમાં કળશ લઈને યાત્રામાં જોડાયા, જેમાં નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિ વિક્રમભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત શહેર પ્રભારી માલતીબેન રામી સહિત અગ્રણી ગોવિંદભાઈ પ્રજાપતિ, નગરસેવક ચેતનજી ઠાકોર, અરશદભાઈ જંસારી વગેરે જોડાયા હતા. સવિતાબેન, નવીનભાઈ પરમાર, ભગુભાઈ ગંગાણી સહિત અનેકવિધ સભ્યો સહિત આગેવાનો જોડાયા હતા, જેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને જીવી રામદેવ પીર સુધી આ યાત્રા પહોંચી હતી. સભ્યોએ કળશ ઉપાડી ફોટા પડાવી પણ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા હતા. ખેરાલુના ગામડાઓમાં અને શહેરોમાં આ યાત્રા 18 ઓગસ્ટથી શરૂ થયેલ છે, જે ગામે ગામ ફરશે. ઓનલાઈન ટીવી ઠાકોર સાથે